ચૈત્ર મહિનાની અમાસનો દિવસ, જેને પિતૃઓની શાંતિ અને તેની કૃપા મેળવવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરાયેલા ઉપાયો પિતૃદોષ દૂર કરવા અને જીવનમાં સુખ શાંતિ લાવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવતીકાલે છે ચૈત્ર માસની અમાવસ્યાનો દિવસ. તો જાણીએ કે આ દિવસે પિતૃઓની કૃપા માટે, તેમની સદગતિ માટે કયા શાસ્ત્રોક્ત ઉપાયો કરવા, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસ્મૃતિ છે તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આવતીકાલે છે અમાવસ્યા, અને એ પણ ચૈત્ર મહિનાની અમાસ. ચૈત્ર મહિનાની અમાસે ખાસ કરીને પિતૃ શાંતિના આપણે ઉપાયો કરતા હોઈએ છીએ. મિત્રો, ખાસ કરીને શાસ્ત્રમાં પિતૃઓને લઈને અમુક મહિનાનું વિશેષ મહત્ત્વ છે. જેમ કે કારતક માસ એટલે પિતૃઓનો માસ ગણવામાં આવે છે, અને બીજું ચૈત્ર માસ એટલે કે ચૈત્ર મહિનાના જે પૂનમ પછીના 15 દિવસ છે, જેમાં પિતૃના દિવસો ગણવામાં આવે છે. એટલે આ દિવસોમાં પિતૃઓના આશીર્વાદ લેવા માટે, પિતૃઓની સદગતિ માટે, પિતૃઓની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો આપણે કરતા હોઈએ છીએ. ઘણા લોકો પિતૃને તેરવવા જતા હોય છે. હવે રહી વાત કે ઘણા લોકો પિતૃની શાંતિ માટે પણ ઘરેલું ઉપાય કરતા હોય છે. જેમાં પિતૃની શાંતિ માટે શું કરતા હોય છે? ખાસ કરીને નાની કીડીઓને ખવડાવતા હોય છે, બ્રાહ્મણને ભોજન કરાવતા હોય છે, પછી કાગડાને ખવડાવતા હોય છે, કૂતરાને ખવડાવતા હોય છે, જેને શ્વાન બલિ કહેવામાં આવે છે, પછી ગાયને ખવડાવતા હોય છે. આ લોકોને ખવડાવવાથી પિતૃઓ શાંત બને છે, પિતૃઓને કૃપા મળે છે. એટલે આવતીકાલે અમાસ છે, એટલે અમાસને કાલે પિતૃ અમાસ તરીકે આપણે ઓળખીએ છીએ. પિતૃઓની અમાસ, અને પિતૃ અમાસના દિવસે પિતૃ કાર્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃ પ્રસાદાસ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. પિતૃ પ્રસન્ન થાય તો શું થાય? શું આશીર્વાદ આપે? તો પિતૃ પ્રસન્ન થાય તો પિતૃ પ્રસાદ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. એ ઘરમાં ધનની વૃદ્ધિ થાય, એ ઘરમાં ક્લેશ કંકાસ નષ્ટ થાય, બાળકોને સારી વિદ્યા, વ્યક્તિનું યશ માન પ્રતિષ્ઠા, વ્યવસાયની પ્રગતિ થાય છે. એવું કહેવાય છે કે જો તમારા ઘરમાં, ઘણા લોકો પ્રશ્ન કરે, શાસ્ત્રીજી અમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં, અમને ખબર કઈ રીતના પડે? હા, તો પિતૃદોષ છે કે નહીં એની ખબર અમુક વસ્તુઓ ઉપરથી થતી હોય. જેમ કે જે ઘરમાં ક્લેશ કંકાસ થતા હોય, તો ક્લેશ કંકાસ તો બધાના ઘરમાં થાય, પણ સૌથી વધારે થતા હોય, નાની નાની વાતમાં ઝઘડા થતા હોય, ઘરનું વાતાવરણ થોડુંક આમ તમને ગમતું ના હોય, તો સૌથી વધારે ઘરમાં ક્લેશ કંકાસ વધારે પડતા થવા સમજવાનું પિતૃદોષના સંકેત. ઘરમાં અશાંતિ રહેવી પિતૃદોષના સંકેત. સંતાનો જ્યારે એના મા બાપનું માનવાનું બંધ કરી દે, પોતાનું ધાર્યું કરી દે, સમજવાનું પિતૃદોષના સંકેત. ઘરમાં બહુ બીમારી હોય, રોગ બહુ થતો હોય, બીમારી ચાલુ રહેતી હોય તો પિતૃદોષના સંકેત. ઘરમાં શુભ અવસર આવતો ન હોય તો પિતૃદોષના સંકેત. જેના ઘરમાં લગ્ન થયા છે પણ સંતતિ નથી, સંતાન સુખ નથી, તો સમજવાનું પિતૃદોષ. અને એનાથી આગળ વાત કરી કે ઘરમાં સંતાન છે પણ એવું કહેવાય છે કે જ્યારે એ સંતાન વિપરીત દિશાએ જતા હોય, ખોટી દિશાએ જતા હોય, સમજવાનું પિતૃદોષના સંકેત. તો આ બધા સંકેતોમાંથી મુક્તિ માટે આપણે શું કરીએ? પિતૃ પૂજા કરીએ. સૌથી વધારે અંજલિદાન, પિંડદાન, એનાથી વિશેષ નારંબલિ, કાગબલિ, શ્વાનબલિ, પ્રેતબલિ, પિતૃબલિ. એટલે પિતૃઓને બલિ મતલબ કે એની પૂજા કરવી એટલે બલિ. તો પંચબલિ કરવાનું વિશેષમાં, પંચબલિ જે કરાવે છે એના પિતૃ બહુ જ પ્રસન્ન થાય છે. હવે રહી વાત કે કોઈ વ્યક્તિને બહુ વધારે પરિસ્થિતિ સારી નથી અને ઘરેલું ઉપાય કરવા છે, તો એ લોકો પણ પિતૃ શાંતિ માટે, મુક્તિ તમે આપવા માટે અત્યારે હાલ સક્ષમ ન હોય તો જ્યારે સક્ષમ થાવ ત્યારે મુક્તિ આપજો. પણ તમારી પરિસ્થિતિ ખરાબ હોય તો પિતૃને શાંત કરવા માટેના પણ ઉપાય તમે લખી લેજો. પિતૃઓનો સમય જે છે એવું કહેવાય છે કે મધ્યાહનકાલીની ગ્રાહ્ય, બપોરનો જે સમય હોય છે એને પિતૃઓનો સમય કહેવામાં આવે છે.
મધ્યાહનકાલેની ગ્રાહ્ય એટલે આવતીકાલે બપોરે 12 વાગ્યાની આજુબાજુમાં તમે આ ઉપાય કરો છો તો એનાથી પિતૃઓ વધારે પ્રસન્ન થાય છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે શું શું કરવું જોઈએ? પિતૃઓને પ્રસન્ન કરવા માટે આવતીકાલે બપોરના 12 વાગે તમારે પીપળનું જે વૃક્ષ હોય, પીપળના વૃક્ષની અંદર તાંબાના કલશમાં જલ ભરી એમાં સફેદ તલ, થોડું ચંદન પધરાવી અને પીપળના મૂળમાં તમારે પધરાવવાનું રહેશે. પીપળના મૂળમાં તમારે એ જલ અર્પણ કરવાનું અને એ જલ અર્પણ કરો છો ત્યારે સૌ પ્રથમ તો તમારા જેટલા પણ પિતૃઓ જે મૃત્યુ પામ્યા હોય એના બધાના નામ બોલવાના. નામ બોલ્યા પછી જ્યારે જલ અર્પણ કરો છો ત્યારે આ શ્લોક પણ બોલવાનો. આ શ્લોક બોલવાથી પિતૃ મોક્ષપ્રદો ભવ, પિતૃનું મોક્ષ અને શાંતિ મળે છે. આ શ્લોક જે છે એ લખી લેજો, બહુ જ સુંદર શ્લોક છે. અનાદિ નિધનો દેવ, અનાદિ નિધનો દેવ, શંખ ચક્ર ગદાધર, અક્ષય પુંડરીકાક્ષ, પિતૃમોક્ષપ્રદો ભવ. ફરીથી એક વખત તમામ દર્શકોને કહી દઉં. અનાદિ નિધનો દેવ, શંખ ચક્ર ગદાધર, અક્ષય પુંડરીકાક્ષ, પિતૃમોક્ષપ્રદો ભવ. આ શ્લોક બોલીને તમે જ્યારે એ જલ અર્પણ કરો છો પીપળના વૃક્ષમાં ત્યારે તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે, ખુશ થાય છે. સાથે સાથે પીપળના વૃક્ષની નીચે તમારે દૂધ પાક અથવા દૂધપુરી, જે આપણે ખાસ કરીને પિતૃઓને પ્રિય વસ્તુ છે, અને મીઠા પુલ્લા, તો એ પણ એક પાત્રમાં તમારે એ પીપળના વૃક્ષ નીચે મૂકવાનું છે. અને શક્ય હોય તો હું જે તમને હવે 14 નામ બોલું છું એ 14 યમરાજ છે. એ 14 યમરાજનું એક એક નામ બોલવાનું. અને વિશેષ તમને ટાઈમ હોય તો એક એક નામની એક એક માલા, એટલે કે 14 નામની 14 માલા કરજો. અને આ કરવાથી પિતૃઓ બહુ પ્રસન્ન થાય છે. પિતૃઓનું ધ્યાન પણ આ 14 યમરાજ રાખે છે, કેમકે દરેક યમરાજનું અલગ અલગ કર્તવ્ય, એનું કામ અલગ અલગ બતાવેલું છે ગરુડ પુરાણની અંદર. તો અહીંયા 14 જે યમરાજ છે એ 14 યમરાજનું નામ શું છે? તો પહેલા યમરાજ જે છે એનું નામ છે યમાય નમઃ. તો તમે આ મંત્ર ત્યાં પીપળાના વૃક્ષ નીચે બોલી અને પગે લાગવાનું, અને શક્ય હોય તો 108 વખત બોલી અને માળા સંપન્ન કરી શકો. પહેલું નામ છે ઓમ યમાય નમઃ. બીજું નામ છે ઓમ ધર્મરાજાય નમઃ. ત્રીજું નામ ઓમ મૃત્યવે નમઃ. ચોથું નામ ઓમ અંતકાય નમઃ. પાંચમું નામ ઓમ વૈવસ્વતાય નમઃ. છઠ્ઠું નામ ઓમ કાલાય નમઃ. સાતમું નામ ઓમ સર્વભૂતક્ષયાય નમઃ. આઠમું નામ ઓમ ઓદુંબરાય નમઃ. નવમું નામ ઓમ દધનાય નમઃ. દસમું નામ ઓમ નીલાય નમઃ. 11મું નામ ઓમ પરમેષ્ટિને નમઃ. 12મું નામ ઓમ વૃકોદરાય નમઃ. ત્યાર પછી 13મું નામ ઓમ ચિત્રાય નમઃ. અને 14મું નામ ઓમ ચિત્રગુપ્તાય નમઃ. તો આ હતા 14 યમરાજના નામ. પહેલાં તો ઘણા બધાને દર્શક મિત્રોને તમને કહી દઉં કે યમરાજ અત્યાર સુધી આપણા દિમાગમાં ખાલી 2 જ યમરાજના નામ યાદ હતા, વધુ 3. કયા 3? તો ખાસ કરીને એક તો યમરાજ, પછી ચિત્રગુપ્ત, અને આપણે ધર્મરાજનું જે વ્રત કરતા હતા બહેનો એટલે ધર્મરાજ. આ 3 યાદ હતા. પણ યમરાજ કુલ 14 પ્રકાર છે, અને 14 નામ અહીંયા મેં કયા તે પ્રમાણે છે. અને વિશેષ એના એક એક શ્લોક પણ છે, અને શ્લોકથી એ યમરાજનું શું કાર્ય છે એ પણ શાસ્ત્રમાં જણાવેલું છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મેં તમને પિતૃ કૃપાને લઈને શ્રેષ્ઠ ઉપાયો જણાવ્યા છે. અને ચૈત્ર માસની અંદર ખાસ કરીને પિતૃનો આશીર્વાદ લેવાનો આ માસ છે. તો આવતીકાલે અમાસ છે, તો પિતૃઓને ઉદ્દેશીને તમે ઉપાય કરજો કે જેનાથી તમારા પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થશે. તો આજે સુંદર મજાની જાણકારી આપી છે, આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.